जय श्री कृष्ण। श्रीमद् भगवद गीता श्लोक नंबर 3.19। तस्मात् असक्तः सततं कार्यं कर्म समाचरेत समाचर असक्तः हि आचरण कर्म परम आप्नोति પુરુષા। અહીંયા ભગવાન કહે છે કે તું નિરંતર આસક્તિ વિનાનો થઈ હંમેશા કર્તવ્ય કર્મોને સમ્યક રીતે કરતો રહે, કારણ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે। અહીંયા મને મારા માટે આજે એવું મળે છે કે હું સતત કર્મ કરતો રહું, પણ એમાં આસક્ત ન થાવ તો એ જ મારી મુક્ત અવસ્થા કહેવાય। હું એક મુક્તિની શોધમાં છું, ફ્રીડમની શોધમાં છું, તો હું તો ફ્રી જ છું જો હું દરેક કર્મને આસક્તિ વગર કરું તો મારા માટેનો સવાલ એવો છે આજે કે શું હું આ કાર્ય પૂરેપૂરું કરીશ, પણ એનાથી જે પણ પરિણામ આવે, આઉટકમ આવે, એને છોડીને કરીશ? એ મારા માટે સવાલ છે અને તમારા માટે પણ સવાલ છે કે શું તમે કોઈ પણ કાર્ય કરો છો તો તમે પરિણામને પકડીને કરો છો કે ઇફર્ટ્સ અને આઉટકમને છૂટા પાડો છો? સો પરમ એટલે હાઈએસ્ટ ફુલફિલમેન્ટ, રાઈટ? પણ પરમ એટલે મોક્ષ નહીં, આંતરિક શાંતિ, માનસિક સ્થિરતા, જીવનની ક્લેરિટી અને અર્થપૂર્ણ જીવન એટલે જ પરમ। સો યોગ્ય કર્મ વત્તા આસક્તિ વિનાનો ભાવ ઇઝ ઇક્વલ ટુ મુક્તિ। હું આજે એવું કહીશ, કર્મયોગ એ વન ટાઈમ ડિસિઝન નથી મિત્રો, પણ ડેઇલી ડિસિપ્લિન છે। થેન્ક યુ।